હેલો ફ્રેન્ડ્સ, પરમ દિવસે ગુડલક એકેડમીમાં બુધવારે જે બેચ ચાલુ થઈ રહી છે એ ઓફલાઈન જ હશે, ઓનલાઈન નહીં હોય. અને એમાં એ મોડાસામાં નહીં હોય, હિંમતનગરમાં જ રહેશે એક બેચ 3 કલાક માટે. કારણ કે તમારામાંથી અમુકને ખબર હશે કે મારું પગનું ઓપરેશન કરાવેલું, તો 3 કલાક તો મારે મેનેજ કરવાના છે. અત્યાર સુધીમાં ગુડલકમાં મારું પ્યોર ફોકસ ભણાવવા ઉપર જ રહેતું, કેવી રીતે અઘરા ટોપિક સરળતાથી સમજાવી સ્ટુડન્ટના દિમાગમાં નાખવા. ભલે હોશિયાર ઠોઠ જેવું તો ના હોય, પણ એને ના સમજ પડતી હોય છતાં એના દિમાગમાં નાખવું, એના ઉપર જ ફોકસ કરેલું છે. તો મટીરિયલ ઉપર ફોકસ નથી કરેલું. કન્ટેન્ટ ક્રિએશન માટે ઘણા સંપર્ક કરતા, પણ મટીરિયલ આપણે વર્લ્ડ બોક્સ યુઆઈમાંથી મેનેજ કરતા. પણ આ વખતે મને જે 4 મહિના મળ્યા એમાં મેં 24 કલાક ફ્રી જ હતો, ભણાવવાનું નહોતું, તો એનો ઉપયોગ કરી બધા જ સબ્જેક્ટનું મટીરિયલ બનાવ્યું છે, જે વર્ગ 3 અને અપર ક્લાસ 3 જે કહેવાય જીપીએસસીમાં ત્યાં સુધી મેનેજ થાય એ રીતે. કારણ કે માર્કેટ પર તમે મટીરિયલ જોજો, બુક્સ અથવા મટીરિયલ કાં તો ફેક્ટ વન લાઇનરના ફોર્મમાં હોય અથવા તો ઘણી બધી માહિતી નાખી હોય એ ફોર્મમાં હોય. મેં શું કર્યું એમાં, કારણ કે મેં મારા સમજથી જ બનાવ્યું છે, એટલે તો એમાં ના વન લાઇનર ના ઘણી બધી માહિતી, એના વચ્ચે જીએસ એંગલથી, અને એ પણ વેચવા માટે નથી બનાવ્યું, મારા વિદ્યાર્થીઓ માટે. સમજો આપણે અત્યારે તો ટૉપિક આપી દીધા પોલીસ કોન્સ્ટેબલમાં, તો ભૂગોળમાં વાતાવરણનો ટૉપિક, તો મેં તમને એની સમજ આપી અને તમે ઘેર જઈને આપણા મટીરિયલમાંથી વાંચ્યું અને અઠવાડિયાનો જે રીતે મેનેજ થાય એ રીતે એનો ટેસ્ટ લઈએ. તો આ રીતે આમાં એડ કર્યું છે. આપણે જે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ તો 200 માર્ક્સમાંથી 80 માર્ક્સમાં 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ. હવે આનું તો બુક્સ મટીરિયલ ના હોય, મતલબ આમાં મેઇન છે પ્યોર ટીચરે આપેલી સમજ. એ યોગ્ય કન્સેપ્ટ દિમાગને જે રીતે મજા આવી એ રીતે કન્સેપ્ટ ક્લિયર કર્યા, એનું રકમની પ્રેક્ટિસ કરી, એક લેવલ સુધી પ્રેક્ટિસ કરી. તો એ પણ હું જ આપીશ, પણ એ મટીરિયલ ના હોય, મતલબ લખાણવાળું ના હોય. એમાં 20 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન, તો એમાં પણ મેઇન પ્રેક્ટિસ જ હોય. મેં તમને ક્લાસમાંથી મટીરિયલ આપ્યું અને સમજ આપું કે ભાઈ આ ફકરામાંથી કેવી રીતે એના જવાબ શોધવા, તો એ પણ થઈ ગયું 80 માર્ક્સનું. હવે જે 120 માર્ક્સની વાત કરીએ તો 30 માર્ક્સનું બંધારણ, ક્લાસનું મટીરિયલ જીએસ એંગલવાળું ભણાવીને પછી 40 માર્ક્સમાં સાયન્સ, ટેકનોલોજી, કરંટ અફેર્સ અને જીકે ક્લાસનું મટીરિયલ, જ્યારે 50 માર્ક્સમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર, ભારત અને ગુજરાતનું, તો એનું પણ ક્લાસનું મટીરિયલ. તો ઓલમોસ્ટ 100% હું જ ભણાવીશ અને 100% ક્લાસનું મટીરિયલ, અને એ રીતે આપણે ક્વેશ્ચન્સ મેનેજ કરીશું, રાઈટ. તો મેક્સિમમ ફૂલ પોટેન્શિયલ સાથે, કારણ કે 4 મહિનાથી ભણાવવાનું બંધ, તો એક રીતે ઈચ્છા પણ છે કે ઘણા ટાઈમ પછી સ્ટુડન્ટને મળું છું તો ભણાવું. એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછજો. હવે અમુક મોડાસાથી જે સ્ટુડન્ટના ફોન આવતા હોય કે સર અમે આવીએ, તો જો અપડાઉન જેટલું ના કરો એટલો ફાયદો, એટલે હું એમને ના જ પાડું છું. તો પછી એમનો બીજો પ્રશ્ન હોય છે કે સર તો પછી ઓનલાઈન ઓફલાઈન શું કરીએ. મારો તો સ્પષ્ટ મત છે અને જો સાયન્ટિફિક જ છે, જેટલું તમે રૂબરૂ ભણી શકો એની મજા જ અલગ છે આખી. પણ એના માટે ટીચર સારો હોવો જોઈએ. તો તમારા એરિયામાં કોઈ સારો ટીચર મળે, સારો ટીચર ઇન ધી સેન્સ જે પેડાગોજી સમજતો હોય, કન્સેપ્ટ ક્લિયરન્સની બધી બાબતો સમજતો હોય અને જેને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અનુભવ હોય, તો આ બંનેનું કોમ્બિનેશનવાળો ટીચર મળ્યો તો એના જોડે ઓફલાઈન જ ભણવાનું હોય. પણ જો એ એરિયામાં નથી, અપડાઉન ઇગ્નોર જ કરવાનો, તો પછી તમે ઓનલાઈન કોઈક સબસ્ક્રિપ્શન લઈ કોઈક એકેડમીનું અને એ રીતે એનું મેનેજ કરી શકો. ઓકે. છતાં કોઈ ડાઉટ હોય તો ફોન પર ચર્ચા કરી અને આપણે એનું નિરાકરણ કરીશું. બાય.